તહેવારોની સિઝનમાં ખાદ્ય તેલના ભાવમાં ફરી એકવાર ભડકો। તેલના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે તો ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે। આપણે જણાવી દઈએ કે એક તરફ ઉત્તરાયણનો તહેવાર માથે છે ત્યારે તહેવારોની સિઝનમાં ખાદ્ય તેલના ભાવમાં ફરી એક વખત ભડકો થયો છે। તેલના ભાવમાં ફરી એક વખત વધારો થતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે। ખાદ્ય તેલના ભાવો વધતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે। 2 દિવસમાં 30 રૂપિયાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે। તેલના ભાવો વધતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું। કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો। કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 22 રૂપિયાએ પહોંચ્યો, જ્યારે પામોલીન ડબ્બાનો ભાવ 2190 ની સપાટીએ પહોંચ્યો છે। તો આપણે જણાવી દઈએ કે કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। નોંધ્ય છે કે 2 દિવસમાં 30 રૂપિયાનો વધારો થયો છે। આ ભાવ વધારા સાથે કપાસિયા તેલનો ડબ્બાનો ભાવ 2200 રૂપિયાએ પહોંચ્યો છે, જ્યારે પામોલીનનો ડબ્બો 2190 સપાટીએ પહોંચ્યો છે। નોંધ્ય છે કે એક તરફ હાલ શાકભાજીના ભાવો પણ આસમાને છે તો બીજી તરફ હવે તેલના ભાવમાં પણ ભડકો જોવા મળી રહ્યો છે।